प्रतिदिनं कुर्वन्तु मङ्गलं कुर्वन्तु मङ्गलम्। स्वाध्याय में श्री इष्टोपदेश शतशास्त्र एनो श्लोक 26मो। बाध्यते मुच्यते जीवः सममो निर्ममः क्रमात् तस्मात् सर्व प्रयत्नेन निर्ममत्वं विचिन्तयेत्। मोहि बांधे कर्मने निर्मम जीव मुकाय तेथी सगळा यत्नथी निर्मम भाव जगाय। अनुयार्थ ममता वाळो जीव अने ममता रहित जीव अनुक्रमे बंधाय छे अने मुक्त थाय छे। तेथी पूरा प्रयत्नथी निर्ममत्वનું विशेष करीने चिंतन करवुं जोईए। मम अने न मम ज्यां मारापणानो भाव थाय छे त्यां ममता थाय छे अने जीव बंधाय छे। અને નિર્મમ એટલે મારું મારા આત્મા સિવાય કશું નથી। તો એ જીવને મમતા થતી નથી કોઈ પદાર્થમાં અને એ જીવ ક્રમે કરીને મુક્ત થાય છે। એટલે નિર્મમત્વ ભાવનું નિરંતર ચિંતન કરો। મારું કઈ થશે। 14 રાજલોકમાં एक अणु परमाणु एक जीव के जगतनो कोई पदार्थ मारो नहीं, हूँ एनो नहीं। तो एना निमित्ते सारा नरसा विकल्प करी अने हूँ शा माटे बंधन में पड़ूँ। तो समयसार कलश में मूक्यु छे कि कर्म ने बंद करनारू कारण नहीं कोई कर्मयोग थी पूतगलो भरेलो लोक। लोक में कर्म वर्गनाओ ठासी ठासी ने भरेली है, पण ए आत्मानी साथे एमने एम ચોંટી શકતી નથી। एवी रीते मन वचन कायनी क्रियानुं चलन थाय छे, हलन चलन ये पण बंधनु कारण नहीं। अनेक प्रकारना कर्णो इंद्रियों साधनों ये पण बंधनु कारण नहीं। चेतन अचेतन घात ये पण बंधनु कारण नहीं। उपयोग भू एटले आत्मा रागादि के विभाव साथे जे ऐक्य बुद्धि करे छे, ऐक्यता पामे छे, ये एक खरेखर पुरुषों ने बंधनનું કારણ છે, જીવોને બંધનનું કારણ છે। પरमा ऐकत्व बुद्धि करवी। जीव एकाकी છે અને બીજામાં મારાપણાનો ભાવ કરવો એટલે બંધાય છે। તો રાગાદિક ભાવો સાથે नो कर्म द्रव्य कर्म भाव कर्म साथे आत्मानो एकत्व बुद्धि एकत्व भाव थाय ए परमा एकत्वपणाना कारणे बंधाय छे अने स्वमा एकत्वपणुं करवाथी मुक्त थाय छे। एक जीव जो निर्ममत्वथी ममता भाव बधो एकत्व बधी परमा छोड़ी अने एनाथी विपरीत એટલે રાગાદિક રહિત ઉપયોગવાળો થાય તો તે કર્મોથી છૂટાય છે। મમ અને ન મમ બે અક્ષરથી બંધ છે અને 3 અક્ષરમાં મુક્તિ છે। મમ એટલે મારું, કોઈ પણ આત્મા સિવાયના પદાર્થમાં ભાવોમાં મારું થયું, મારાપણાનો ભાવ એ બંધાય। અને ન મમ
મારું કોઈ નથી. નિર્મમ એ કર્મોથી છૂટી જાય છે. ક્યાંય પરમાં અહમ મમત્વપણું કે પરભાવમાં અહમ મમત્વપણું થયું તો એ જીવ બંધાવાનો. જીવ ત્રિકાળ એકાકી અકિંચન સ્વરૂપી છે. હાલે એકાકી અકિંચન છે. અનાદિકાળ પહેલાં પણ એકાકી અકિંચન હતો અને અનંતકાળ પછી પણ એકાકીને અકિંચન રહેવાનો અને સિદ્ધલોકમાં જશે તો પણ એકાકીને અકિંચન રહેવાનો. આત્માનું શાસનમાં કહ્યું છે ને, અકિંચનો હમ ઇત્યારસ્વ તૈલોક્યાધિપતિર્ભવૈ યોગી ગમ્યમ તવ પ્રોક્તમ રહસ્યમ પરમાત્મના. હું અકિંચન છું. આ જગતના 14 રાજલોકના કોઈ દ્રવ્ય મારા નથી, કિંચિત માત્ર પણ મારા નથી, કંઈ નથી. તો જીવ કેટલામાં મારાપણાના ભાવ કરીને બેઠો છે જોઈ લો. આજ શુભ ભાવ થાય એ મારો નથી, અશુભ ભાવ થાય એ મારો નથી. આ દેહ અને દેહની ક્રિયાઓ મારી નથી, મન વચન કાયની પ્રવૃત્તિઓ પણ મારી નથી. હું તો માત્ર જાણનાર દેખનાર આત્મા છું, એ પણ વ્યવહારથી. નિશ્ચયથી તો હું એક જ્ઞાયક સ્વભાવી છું. હું જ્ઞાયક સ્વભાવી છું. હું અકિંચન સ્વરૂપે આત્મા છું. ઇત્યાર શું ત્રૈલોક્યાદિ એ પ્રકારની ભાવના કરતો તું 3 લોકનો નાશ થઈ જઈશ. આ રહસ્ય જે માત્ર યોગીઓને જ ગમે છે એ અમે તને સંક્ષેપમાં કહ્યું છે, પરમાત્મા પદની પ્રાપ્તિનું રહસ્ય. જો અખતરો કરો, પ્રેક્ટિકલ પુરુષાર્થ કરો, મારું કંઈ નથી. ગમે તેવા ઇષ્ટ કે અનિષ્ટ પદાર્થના સંયોગ કે વિયોગમાં સુખ કે દુઃખ નહીં થાય. મોબાઈલ છે અહીંથી આમ પડી જાય તો તમને દુઃખ થાય? હે કેમ? હા, મારો નથી. અને મને દુઃખ થાય તો મારો છે, એ ના મને દુઃખ ના થાય તો મોબાઈલ ફૂટ્યો છે તો એનો કાચ એનો તૂટ્યો છે, મારો તો કાચ તૂટ્યો, મારો કાચ તૂટ્યો નથી. કોઈ પણ પ્રકારના સંબંધ જોડ્યા તો રાગ દ્વેષ મોહ ભાવ થવાનો. સંબંધ નથી કોઈ. દરેક દ્રવ્ય ત્રિકાળ એકાકી છે, અકિંચન સ્વરૂપ છે. તો રાગી જીવ કર્મને બાંધે છે અને વિતરાગી જીવ કર્મોથી મુક્ત થાય છે. નાનામાં એ વાત મૂકી છે. રાગી બંધનથી કર્માણી વિતરાગો વિમુચતી જીવો જીનો ઉપદેશ એમ સંક્ષેપાંધ મોક્ષે હો, બંધ મોક્ષે હો. જ્ઞાનારણનો શ્લોક છે. રાગી જીવ કર્મને બાંધે છે અને વિતરાગી જીવ કર્મોથી મુક્ત થાય છે. બંધ મોક્ષ સંબંધી જીનેન્દ્રનો આ સંક્ષેપમાં ઉપદેશ છે. રાગ ના હોય તો કોઈ બંધાતું નથી. રાગ આવે એટલે દ્વેષે આવવાનો અને એ મોહના કારણે થાય છે. રાગ દ્વેષ અજ્ઞાન મોહ એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી એ જ મોક્ષનો પંથ. મારું કંઈ નથી. બહારમાં જે કંઈ સહયોગ એવો થાય એમાં હરકશોક ના થવો જોઈએ. કોઈ વસ્તુનો સહયોગ થતી એના કારણે આવી છે, તમારા કારણે આવી નથી. એનો વિયોગ થાય તો એના કારણે કંઈ છે, તમારા કારણે કંઈ નથી. અને તમારી સાથે એને કંઈ પર વસ્તુને લાગતું ઓળખતું નથી. તો
તો સંયોગ વિયોગમાં હરક્ષોધ થાય છે એ બતાવે છે કે તમે પરમા એકત્વપણાની બુદ્ધિ કરી છે. તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષ ઈચ્છુએ વિતરાગ થઈને એ રીતે એ ભવ્ય ભવસાગર ચડે. રાગે નહીં એને દ્વેષે. આ સંક્ષેપમાં મોક્ષ માર્ગ આટલો છે. અનાસ્થિતિ કથન છે. અસ્થિતિ કથન જ્યારે અંદરમાં શુદ્ધો ઉપયોગ સ્વરૂપાકાર થાય છે ત્યારે મુક્ત થાય છે. એ શુદ્ધોપયોગ રાગ દ્વેષ મોહના પરિણામ છે નહીં એટલે મોક્ષ. અનાસ્થિતિ અસ્થિતિ કથન અલગ અલગ પ્રકારે જ્ઞાનીઓએ આપણને બતાવ્યા છે. તો રાગ કરવો નહીં અને કરવો તો સત્પુરુષ ઉપર કરવો તો એ રાગ વિતાક્તામાં ટ્રાન્સફર થશે. કેમ કે એક સાઈડ લવ લાંબો ના ચાલે, બે સાઈડ હોય તો મુસીબત. એક સાઈડ લવ હોય તો ચાલે નહીં. ક્યાં સુધી કરે? કંટાળીને છોડ કોઈ. પછી એનું નામ પહેલાં જે મોહ હોય તો એના વગર એક સેકન્ડ જીવી શકે નહીં. પછી જ્યાં મોહ છૂટ્યો ને પેલા રાગ જોયો તો એને એક સેકન્ડ પણ એના પ્રત્યેનો સદભાવ એને થાય નહીં. ગયું તો ગઈ ભલા ગઈ ગયા. हाँ ये झंझावाड़ो છે. तो ज्ञानी गुरु शिष्यों से पीछा छुड़ाते हैं ऐसा? ज्ञानी गुरु भक्तों शिष्यों से पीछा छुड़ाते हैं. छोड़ाते नहीं, छोड़ते हैं. भक्त तो नहीं छोड़ते हैं मगर वो छोड़ता है. फायदो શું છે? परसबंध बंध दुख कारण करत अहित भारी. ओ स्वामी करत अहित भारी. परम ब्रह्म का दर्शन, परम ब्रह्म का दर्शन चौगति दुख हारी. ओम जय जय विहारी. पर वस्तुમાં નહીં મૂંઝવો એની દયા મુझने રહી. ये त्याग व सिद्धांत के पश्चात दुख ते सुख नहीं. તો વિતરાગ ભાવથી જ દરેક આત્માનું પોતાનું રક્ષણ થાય છે. બીજો કોઈ કરી શકતો નથી અને બીજા કોઈ ભાવથી પણ થઈ શકતો નથી. થોડો ટાઈમ પ્રેક્ટિકલ અભ્યાસ કરો. જેને તમારા પ્રત્યે વધારે રાગ છે તો તમને જેના પ્રત્યે વધારે રાગ છે એની સાથેનો રાગ ઘટાડતા જાઓ. એટલે પેલો મોઢું ફેરવી જશે તો તમે મોઢું ફેરવી જશો. કૂતરું અંદરમાં આવે છે, તમે આમાં હેઠ હેઠ લાકડી કરો જતું રહેશે અને રોટલી નાખો તો જાય બેસી જાય. રાગ નહીં પ્રભુ, આગની જેમ બાળી નાખે છે. यह राग आग दहे सदा ताते समामृत से ये चिर भजे विषय कषाय. अब तो त्याग निज पद में ये कहा रचो पर पद में न तेरो ये दुख है क्यों सहे. अब दोल हो सुखी सो पद रची सुखो. ત્યારે મારે તો ઘરમાં રાગ નથી નામ આવતો રહ્યો પણ દ્વેષના કારણે આવ્યો છું. રાગ છૂટ્યાના કારણે નથી આવ્યો. એની જોડી છે. કાં તો રાગ હોય, કાં તો દ્વેષ હોય અને કાં તો જ્ઞાન હોય. તેથી સર્વ પ્રયત્નથી
વ્રતાદિમાં શુદ્ધ પરિણામના અવધાનથી ચિત્ત લગાવી અથવા મન વચન કાયની સાવધાનીથી નિર્મમત્વનું વિશેષ પ્રકારે ચિંતન કરવું જોઈએ. નિર્મમત્વ, ક્યાંય મમત્વ બુદ્ધિ નહીં. બસ કેમ કે મારું કોઈ છે નહીં, મારું કોઈ હિત કરતું નથી અને મારે કોઈની સાથે કંઈ લાગતું ઓળખતું કંઈ લેવા દેવા નથી. મમતા કેમ? જ્યાં મમતા છે ત્યાં ક્ષમતા નથી અને જ્યાં સાચી ક્ષમતા છે ત્યાં મમતા નથી. તમે અહીંયા આગળ શાંતિથી સુખીથી રહો છો કેમ? કાંઈ કોઈની જોડે મમતા નથી. અને ઘરમાં મમતા હોવાના કારણે અહીં કારણે એના વિકલ્પો આવે તો શાંતિ અહીં બેઠા બેઠા થાય. હા, આખો દિવસ સ્વાધ્યાય ભક્તિ કરીએ પણ એક ટેલિફોનની 2 મિનિટ 5 મિનિટમાં કંઈક વાત સાંભળે એવી ખલાસ બધું પૂછી જાય. પહેલાં કોઈને તમે એક અપશબ્દ ગાળો દો, સાહેબ ભૂલથી બોલી ગયો ક્ષમા આપજો, આમ કહી દો તો પેલાને ગાળોની ઇફેક્ટ નહીં થાય. અને નહીં માગો તો એને થશે કે હવે આનો બદલો ગમે ત્યારે હું લઈશ. મારાથી શરીર આદિ ભિન્ન છે અને પરમાર્થે તેમનાથી પણ હું ભિન્ન છું. શરીર આદિમાં બધા જગતના પદાર્થો આવી ગયા. મન વચન કાયા, અશુદ્ધ ભાવ અને જગતના બાહ્ય પદાર્થો. હું સર્વથી સર્વ પ્રકારે ભિન્ન, અસંગ અને એકાકી છું. સર્વથી સર્વ પ્રકારે ભિન્ન અને એકાકી છું. શરીરથી પણ ભિન્ન છું અને બીજા જગતના પદાર્થોથી પણ પરમાર્થથી હું ભિન્ન છું. હું એમનો કંઈ નથી અને તેઓ મારા પણ કંઈ નથી. આ પ્રકારની શુદ્ધ જ્ઞાનની ભાવના મુમુક્ષુએ ખાસ કરીને ભાવવી જોઈએ. એકત્વની ભાવના, ભિન્નત્વની ભાવના, અન્યત્વ ભાવના, અશરણ ભાવના. આ આત્માનું શરણું કોઈ રાખી શકે એમ નથી, આપી શકે એમ નથી. જે પોતે જ અશરણ છે બીજાને શરણ ક્યાંથી રાખી શકે? ચતારી શરણમ ભવજામી, અરંતે શરણમ ભવજામી, સિદ્ધે શરણમ ભવજામી, સાહુ શરણમ ભવજામી, કેવલી પ્રતમ ધમ્મમ શરણમ ભવજામી. આ 4 વ્યવહારથી શરણા છે અને નિશ્ચયથી સ્વનું શરણું સ્વનો આશ્રય છે. આ વ્યવહાર છે. અરિહંતનું શરણું પણ વ્યવહાર છે. તો ઘરવાળાનું શરણું નિશ્ચય ક્યાંથી થાય? અહીં ઘર છોડ્યા હોય તો સુખી થયા તમે. અને તો આ સુખ પાછો કંટાળો લાવે. ગમે ને 2-4 દાડા ઠીક છે, પાછો કૂતરાની પૂંછડી ભોંયમાં દાટો જમીનમાં, હા, અને 1 મહિનો રાખો દાટેલી, પણ બહાર કાઢો એટલે વાંકી ને વાંકી. ક્યાંય શાંતિ કે સાર નથી પ્રભુ. તને ક્યાંય ના ગમે તો આત્મામાં જરૂર ગમશે. ગમે એવો એક આત્મા જ છે અને ગમાડવા જેવો પણ એક આત્મા જ છે. મારું કંઈ નથી અને કોઈ પણ પદાર્થ મારા નથી. આવી શુદ્ધ જ્ઞાનની ભાવના મુમુક્ષુ દૃઢ કરે
એનું વૈરાગ્ય બળ, જ્ઞાન બળ, ધ્યાન બળ, વિચાર બળની વૃદ્ધિ થાય. ગુણભદ્રાચાર્યે આત્માનુશાસનના શ્લોકમાં મૂક્યું છે 236માં કે જ્યાં સુધી મુક્તિ ના થાય ત્યાં સુધી પરભાવોથી નિવૃત્તિની એટલે પાછા હટવાની ભાવના કરવી. તેના અભાવમાં એટલે પરભાવના અભાવમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ જ રહેશે નહીં. તે જ અવિનાશી પદ છે. જ્યાં સુધી સંપૂર્ણ મોક્ષ ના થાય ત્યાં સુધી પ્રભાવોની નિવૃત્તિ કર્યા કરવી, એનાથી પાછા હટવું, એવાઉટન એ પ્રકારની ભાવના કરો. એ ભાવના ભવનાશીની. અને એ પરભાવના અભાવમાં, પરભાવનો અભાવ થયો તો પછી પ્રવૃત્તિ કે નિવૃત્તિ રહેશે જ નહીં. કેમ કે પરભાવના કારણે આ બધી પ્રવૃત્તિ નિવૃત્તિ હતી, પરભાવ છૂટી ગયો અને સ્વભાવ ભાવ પ્રગટ થયો, ઉપયોગ સ્વરૂપમાં નિર્વિકલ્પણ સ્થિર થઈ ગયો, વિકલ્પ જ છૂટી ગયા. એ જ અવિનાશી પદ છે. ભાવાર્થમાં કહે છે જ્યારે સ્ત્રી પુત્ર આદિ મારા અને હું તેમનો એવા મમકાર રૂપ વિભાવ પરિણામોથી જીવ પરિણમે છે ત્યારે રાગ દ્વેષ રૂપ પરિણતિના નિમિત્તે શુભાશુભ કર્મનો બંધ થાય છે. કિંતુ જ્યારે સ્ત્રી પુત્ર આદિ પદાર્થોમાં મરાપણાની કલ્પના છોડી દે છે ત્યારે નિર્મમ પરિણામોથી શુભાશુભ કર્મનો બંધ થતો નથી. માટે નિર્મમત્વ ભાવનું જ ચિંતન કરવું જોઈએ. આમ બોલી જાય કે હું દેહાદી સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી. અને સ્ત્રીને પુત્ર બેઠા હોય તો આમ મોઢું ફેરવીને બોલે. એનો સામું જોઈને તો બોલાય નહીં. એ મારા નથી અને કોઈ પર મારું નથી ને હું કોઈ પરનો નથી. દરેક દ્રવ્યનો માલિક દરેક દ્રવ્ય પોતે છે. બસ કોઈ દ્રવ્યનો માલિક બીજું દ્રવ્ય થઈ શકતું નથી. કેમ કે દરેક દ્રવ્યના સ્વરૂપ કિલ્લા અભેદ છે. એમાં કોઈ પ્રવેશ કરી શકતો નથી. આ પરમાહમ મમત્વપણું એ અનંત સંસારનું બીજ અને અનંત સુખોનું બીજ છે. તો અહંકાર મમત્વ થાય છે ત્યારે પછી રાગ દ્વેષના ભાવો ઉત્પન્ન થાય છે, શુભાશુભ પરિણામો ઉત્પન્ન થાય છે અને એ ભાવ અનુસાર બંધ પડ્યા કરે છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી એ જ મોક્ષનો પંથ. राग दोष जग बंध करत है, इनको नाश करेंगे, इनको नाश करेंगे. मर्यो अनंत काल ते प्राणी, सो हम काल करेंगे, सो हम काल हरेंगे. अब हम अमर भय તો ભૂલ પોતાની છે અને વાંક બીજાનો કાઢે છે. પોતે સુધરી જાય તો બીજાની ગમે એવી ભૂલો તમને નહીં નડે. તમારી ભૂલ જ તમને નડે છે તારે તો દોષે તને બંધન છે. એ સંતની એવી શિખામણ છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. શરીરને પોતાનું માનવું, કુટુંબીજનોને પોતાનું માનવું, સગાવાલા મિત્રોને પોતાનું માનવા, અમુક ગ્રુપ મારું છે. આ બધા દુઃખના કારણો છે. આ ભાવ નથી કરતો મસ્તીથી રહ્યા છે. બસ
अन्न गंजी जेम मेवाड़ की रानी को लड़का हो तो क्या और नहीं हो तो भी क्या। राजा ने कहा दीकरो था तो आपने तो होना नहीं वीटियो आपवा જોઈએ કેમ કે એક્શન અને રિએક્શન ઇક્વલ ઓપોઝિટ પાછું આપણે એના પછી આપણે ડબલ આપવાનો જોઈએ એ ભાવે જોઈએ પાછી એમને એમ પરમાર્થ દ્રષ્ટિથી નથી થતા સ્વાર્થ દ્રષ્ટિથી જોઈએ કોઈ જીવ બીજા કોઈ જીવને કંઈ આપી શકે કે લઈ શકે નહીં દરેક દ્રવ્યથી કાળ એકાકી છે એ બધા વિકલ્પોમાં આપવા લેવાનું થાય છે નિર્વિકલ્પમાં તો બધું બંધ થઈ જાય છે सब सबकी संभालो मैं मेरी फोड़ता हूँ बस આ જે વિભાવ કરે અને એને શાંતિ મળે મળે નહીં બનવાનું નહીં અને સ્વભાવમાં હોય ને અશાંતિ થાય એમ પણ બનવાનું નહીં જે સમયે ઉપયોગ વિભાવ ભાવોથી એકરૂપ થાય છે ઉપયોગ વિભાવ સાથે એકરૂપ થાય છે તે સમયે રાગ દ્વેષ સાથે એકતા બુદ્ધિથી પરિણામરૂપ અધિવસાન ભાવથી બંધ થાય છે આખી ઉપયોગની રમત છે વિભાવ ભાવ થાય શુભાશુભ ભાવ થાય એની સાથે ઉપયોગ જોડાઈ જાય છે એકરૂપ થઈ જાય છે બસ એ વખતે અનુકૂળતાની અંદરમાં રાગ થાય છે અને પ્રતિકૂળતાની અંદરમાં દ્વેષ થાય છે એ બેના કારણે બંધ થાય છે અને 24 કલાક અજ્ઞાની જીવને રાગ દ્વેષ થયા જ કરે છે પેલા હું જમવા બેઠું ત્યારે મને કંઈ ભાવ જ નથી આવતા અરે ભાવ નથી કેમ આવતા ભજીયા કેમ ખાય છે ને લાડવા કેમ નથી ખાતો જે વસ્તુ રાગવાળી છે આ કાળનું શાક કે નહીં એ તો રોજ ખાય છે જો બહુ સૂક્ષ્મ છે ખૂબ સૂક્ષ્મ ઉપયોગથી કરો તો દેખાય એમ આત્મા બધાથી સૂક્ષ્મ છે તો વિતરાગ ભાવરૂપ સૂક્ષ્મ ઉપયોગ કરો તો એ વિતરાગ ભાવમાં આત્મા પકડાય સ્વસંવેદનમાં આવે બાધક કારણો હટે નહીં ત્યાં સુધી સાધક કારણની પ્રાપ્તિ થાય નહીં અને સાધક કારણની પ્રાપ્તિ વગર સાધ્યની સિદ્ધિ થાય નહીં સાધક કારણની પ્રાપ્તિ વગર સાધ્યની સિદ્ધિ થાય નહીં તો જે સમયે ઉપયોગ વિભાવ ભાવોથી એકરૂપ થાય છે ક્યારે થાય છે સમયે સમયે અજ્ઞાની જીવ એક સમય પણ એને સ્વભાવ ભાવ તો છે નહીં કાં તો શુભ ભાવ હોય ને કાં તો અશુભ ભાવ હોય કાં તો વિકલ્પ હોય ને કાં તો નિર્વિકલ્પ હોય તે સમયે રાગ દ્વેષ સાથે એકતા બુદ્ધિથી પરિણામરૂપ અધિવસાન ભાવથી બંધ થાય છે આ અધિવસાન મલિન પરિણામ પરમા એકતા બુદ્ધિ રાગ દ્વેષ થવું એ બધા અધિવસાન એનાથી બંધ થાય છે તો બંધનું કારણ અધિવસાન છે પોતાના પરિણામ છે તો જે કારણ બંધના તે બંધનો પંથ તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવન તો રાગાદિથી એકતારૂપ ઉપયોગ જ કર્મ બંધનનું કારણ છે રાગ ભાવથી એકતા થઈ જાય છે પરમાં અને સ્વમાં એટલે રાગાદિક ઉપયોગ જ બંધનું કારણ છે શુદ્ધો ઉપયોગ બંધનું કારણ નથી અશુદ્ધ ઉપયોગ એ બંધનું કારણ છે અશુદ્ધમાં રાગ દ્વેષ બે આવી જાય છે પરંતુ રાગાદિથી એકતા રહિત ઉપયોગ બંધનું કારણ નથી સમસ્યામાં આવે છે ને દ્રષ્ટાંત બે મલ અખાડામાં કુસ્તી કરે છે રેતીના
એકે તેલ લગાડેલું છે અને એક તેલ લગાડ્યા વગરનો છે. તો બેમાં અખાડાની ધૂળ રજ કોને ચોટશે? એને તેલ લગાડે. એમ રાગ કરનારને ચિકાસ છે એટલે કર્મ ચોટે છે. રાગ અને દ્વેષમાં બંનેમાં ચિકાસ છે. અને રાગાદિથી રહિત એકતા રહિત ઉપયોગ થાય તો એ બંધનું કારણ નથી. ઉપયોગ એ બંધનું કારણ નથી. રાગ રહિત ઉપયોગ હોય, દ્વેષ રહિત ઉપયોગ હોય, મોહ ભાવ રહિત ઉપયોગ હોય તો એ ઉપયોગ બંધનું કારણ નથી. જે પરને પર અને આત્માને આત્મા માની રાગી દ્વેષી થતો નથી અને પર પદાર્થોમાં સુખ દુઃખની કલ્પના કરતો નથી, પરંતુ તે પ્રત્યે સંભાવી રહે છે, તે કર્મોથી છૂટે છે અને પરમાત્મા બને છે. જે પરને પર અને આત્માને આત્મા માને એને રાગ દ્વેષ થતા નથી. निज को निज पर को पर जान फिर दुख का नहीं लेश निदान हूँ स्वतंत्र निश्चल निष्काम ज्ञाता दृष्टा आत्मराम. પરમાં નિજ બુદ્ધિ થવાથી પરિભ્રમણ દશાની વૃદ્ધિ થાય છે અને નિજમાં નિજ બુદ્ધિ થવાથી પરિભ્રમણ દશાથી મુક્તિ થાય છે. તો જે પરને પર અને આત્માને આત્મા માની રાગી દ્વેષથી થતો નથી, સ્વ અને પરનો જેને સાચો અનુભવાત્મક વિવેક પ્રગટ થયો છે એને ગમે તેવા નિમિત્તો ઉદયોમાં પણ રાગ દ્વેષ થતા નથી, પોતાની ભૂમિકાને અનુરૂપ. અને પર પદાર્થોમાં સુખ દુઃખની કલ્પના કરતો નથી કે આનાથી પરથી મને સુખ થયું કે પરથી મને દુઃખ મળ્યું. કોઈ પરથી સુખ દુઃખ નથી. તારી કલ્પનાના કારણે તને સુખ દુઃખ લાગે છે. સુખાભાસને તે સુખ માન્યું છે અને દુઃખાભાસને તે દુઃખ માન્યું છે. અને સુખ દુઃખ એ બંને મનની કલ્પનાઓ છે. તો જે સમજે છે એના પ્રત્યે સંભાવી રહે છે અને એ સંભાવી કર્મોથી છૂટે છે અને પરમાત્મા બને છે. સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધો ગતિ જન્મ જશે, શુભ મંગલ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભગવંત લહો, ઓ ભજીને ભગવંત ભગવંત લહો. તો જે સંભાવ રાખે છે એ કર્મોથી છૂટે છે અને પરમાત્મા થઈ જાય છે. મોક્ષ સુધીની સર્વ સામગ્રી મોક્ષ માર્ગની સંભાવથી પ્રાપ્ત ક્રમે ક્રમે થાય છે. ગમે તેવા ઉદય હોય, નિમિત્તો હોય, બનાવ હોય, તમારો વાંક ના હોય તોય સંભાવ રાખો. સંભાવ ના રાખો એ જ મોટો વાંક અને ગુનો છે. બીજા ગુના તો પછી ગૌણ છે દોષો, પણ મુખ્ય દોષ તો વિષમતા થઈ, સંભાવ છૂટી ગયો. તો સંભાવી રહે છે અને તે કર્મોથી છૂટે છે. કર્મોથી છૂટે તે પરમાત્મા થઈ જાય. તો આપણી પરમાત્મા થવાની ચાવી બીજાના હાથમાં નથી, આપણા હાથમાં છે. અને તે સંભાવ.
5-10 વખત તો શીતળદાસ રહ્યા અને પાછા અગ્નિદાસ થઈ ગયા તો ગયા. કોઈ એક ગાળ બોલ્યા, 2 ગાળ બોલ્યા, 3, દરેકની કેપેસિટી હોય છે. કોઈ એક ગાળમાં ગુસ્સે થઈ જાય, કોઈ 2 ગાળમાં ગુસ્સે થાય, કોઈ 3 ગાળમાં ગુસ્સે થાય, કોઈ વધારેમાં થાય. પણ અજ્ઞાની છે ગુસ્સે થયા વગર રહેતો, પછી એ વ્યક્ત કરે કે ના કરે, અવ્યક્તપણે પણ એક પ્રકારના ભાવ એને અંદરમાં રહ્યા કરે છે. તો રાગી કર્મથી બંધાય છે અને વિરાગી કર્મથી છૂટે છે, એવો જિનેન્દ્ર ભગવાનનો બંધ મોક્ષનો સંક્ષેપમાં ઉપદેશ છે. રાગી જીવ કર્મને બાંધે છે અને વિતરાગી છૂટે છે. વિરાગી જે રાગી નથી એ કર્મથી છૂટે છે અને રાગીથી કર્મોથી બંધાય છે. રાગ ભાવમાં ચિકાસ છે અને વિરાગ ભાવ વિતરાગ ભાવ લુખા છે. જમીન લુખી છે તો એના પર માખી બેસે તો ચોટશે નહીં, પણ તેલ હશે ત્યાં બેસે તો ચોંટી જશે. રાગ દ્વેષ ચિકાસ છે. પર દ્રવ્ય મારું નથી એવું પરિણમન જ્યારે થાય છે ત્યારે તે પરમ ઉદાસીનતા રૂપે પરિણમે છે અને તેનું ફળ 3 લોકના જીવો જેને પોતાનો સ્વામી માને છે તેવું પદ તે પ્રાપ્ત કરે છે. મમ અને ન મમ, પર દ્રવ્ય મારું નથી અને મમ, આવું જ્યારે પરિણામ અંદરમાં પોતાની મૌલિક યોગ્યતાથી પ્રગટ થાય, પર દ્રવ્ય મારું નથી. મારું કોણ? મારો આત્મા. હું પરતણો નહીં, પર ન મારા, જ્ઞાન કેવળ એક હું, જે એમ ધ્યાવે ધ્યાન કાઢે, જીવ તે ધ્યાતા બને. પર મારું નથી. ઘરવાળા પર કે સ્વ? હા. અને પરથી છૂટ્યા તો સુખી કે દુઃખી? અહીં કંઈક અહીં પાછું કંઈ સો બીજામાં પરમાં 100% કરે પાછું દુઃખી. ઘરવાળામાં જ કંઈ 100% કરે દુઃખી નથી. ગમે ત્યાં બધાય પર છે આત્મા સિવાય. એ કોઈ પણ પરમાં 100% થયું તો એ દુઃખના બીજ વાગે. તો પર દ્રવ્ય મારું નથી. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુझને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. તો પર દ્રવ્ય મારું નથી એવું પરિણમન જ્યારે થાય છે ત્યારે તે પરમ ઉદાસીનતા રૂપે પરિણમે છે. ઉદાસીનતા એટલે વિતરાગ ભાવ, વિતરાગતા. सुख की सहेली है अकेली उदासीनता, अध्यात्मनि जननी ते उदासीनता. ઉદાસીનતા એટલે વિતરાગતા. પર દ્રવ્ય મારું નથી એવું પરિણમન જ્યારે થાય છે ત્યારે તે પરમ ઉદાસીનતા રૂપે પરિણમે છે, વિતરાગ ભાવે પરિણમે છે. અને વિતરાગ ભાવનું ફળ 3 લોકના જીવો જેને પોતાના સ્વામી માને છે એવું અરિહંત અને સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે. उदासीनता सुख की सहेली है अकेली उदासीनता, अध्यात्मनि जननी ये उदासीनता. ઉદાસ વસ્તુ અલગ છે અને ઉદાસીનતા અલગ છે. ઉદાસમાં ખેદખીનપણું છે અને ઉદાસીનતામાં જ્ઞાતા દ્રષ્ટાપણું છે. જ્યારે પરભાવથી રહિત મુક્ત થાય ત્યારે નથી પ્રવૃત્તિ કે નથી નિવૃત્તિ, કેવલ શુદ્ધ સ્વરૂપ જ રહે છે. સિદ્ધ ભગવાન હવે બધાથી મુક્ત થઈ ગયા, એમને કંઈ પ્રવૃત્તિ નિવૃત્તિ રહી નથી. કેવળ શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ ઉપયોગે સ્વભાવ પરિણમન સમયે સમયે ચાલી રહ્યું છે. નિજાનંદ રસ લઈને સકલ જ્ઞેય જ્ઞાયક તદપી નિજાનંદ રસ લે.
આ માર્ગ છે. શાંતિ જોતી હોય તો બધા એની અંદરમાં દખલગીરી છોડી દો, ઇન્વોલ્વ થવાનું છોડી દો, જોયા કરો નાટક. બસ દરેકનું સારું નરસું એના ભાવથી થાય છે, તમારાથી કંઈ થવાનું નથી. બીજાનું સારું કરવા જતાં તમારા ભાવ બગડી જાય છે અને તમારું ખરાબ થઈ જાય છે. સારા ભાવે વિભાવ હોવાથી ખરાબ છે, સારા ભાવે વિભાવ હોવાથી એ આત્મા માટે હિતકારી નથી. હવે આ વાત જૈન સિદ્ધાંત સિવાય કોઈ કહી શકે એમ નથી. પોતે પોતાનો વેરી હાથે કેવી ખરી વાત. પોતે પોતાનો વેરી એટલે કેવો, આ શુભાશુભ ભાવ કરે વેરી પોતાનો, કેમ કે એ ભાવથી એને કર્મ બંધ થાય છે, બીજાને થતો નથી. તો નિર્મમત્વ ભાવનું ચિંતન કરો એમ જ્ઞાનીઓનો બોધ છે. એ પ્રમાણે આ ગાથાનો સાર છે. આગળની ગાથા પછી આપણે અન્ય સમયે વિચારશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જીનો